મોરબીમાં સુરજબારી પુલ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 4ના કરુણ મોત નિપજ્યા। કારમાં સવાર 2 વિદ્યાર્થીઓ અને 2 ટ્રક ડ્રાઈવરના મૃત્યુ થયા છે। કારમાં સવાર 5 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। કારમાં સવાર 7 વિદ્યાર્થીઓ જૂનાગઢમાં આહિર બોર્ડિંગમાં કરતા હતા અભ્યાસ। સાતમ આઠમના તહેવાર નિમિત્તે જતા હતા પોતાના વતન ગાંધીધામ। મોરબીમાં સુરજબારી પુલ પર એક ટેન્કર પલટી જતા પાછળ આવતું ટેન્કર લેન બદલવા જતું હતું અને તે દરમિયાન પાછળ આવતી અર્ટિગા કાર ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો। હાલ ટ્રક ડ્રાઈવર અને ક્લીનરની ઓળખ કરવા માટે તપાસ ચાલુ છે। મૃતકોના મૃતદેહને પંચનામું કર્યા બાદ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવશે। મોરબી કચ્છ હાઈવે રોડ ઉપર માળિયા તાલુકાની હદમાં સુરજબારી પુલ પાસે એક અકસ્માતનો બનાવ રાત્રિ દરમિયાન બન્યો છે અને આ બનાવની જો વાત કરીએ તો 2 વાહનોમાં આગ લાગી હતી અને આગ લાગવાના કારણે 2 બાળકો સહિત કુલ 4 વ્યક્તિઓ ભડતું થઈ ગયા હતા। હું તમને વાહનોની પરિસ્થિતિ બતાવવાનો પ્રયત્ન કરીશ। અત્યારે આ જે તમે અર્ટિગા ગાડી જોવો છો કે જેને લોકો જોઈ રહ્યા છે, આ અર્ટિગા ગાડીની અંદર જૂનાગઢથી અભ્યાસ કરતા બાળકો વેકેશન પડ્યું હોવાના કારણે આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર છે અને આગામી દિવસોમાં સાતમ આઠમનો તહેવાર છે, જેથી કરીને તે લોકો સાતમ આઠમ અને રક્ષાબંધનના તહેવારની રજા નિમિત્તે પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા। દરમિયાન રાત્રિના 11 વાગ્યાના અરસામાં આ અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં જે ટેન્કરની પાછળના ભાગમાં કન્ટેનર ભટકાયું અને કન્ટેનર પછી તેમાં અર્ટિગા કાર અથડાઈ અને કાર અથડાવાના કારણે આગ લાગવાનો બનાવ બનેલ છે અને આ અર્ટિગા કારની પરિસ્થિતિ જોતા તમે સમજી શકો છો કે કેવો ગંભીર અકસ્માત હતો। અત્યારે આ જે ટ્રાફિક છે તે રાતથી ચક્કાજામ છે અને અત્યારે હાલમાં ટ્રાફિક શાખા અને જે નેશનલ હાઈવે ઓથોરિટી છે તેના કર્મચારીઓ દ્વારા રસ્તા ઉપર જે અકસ્માત થયેલા વાહનો છે તેને હટાવવા માટેની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે।